અમે કોંગ્રેચ્યુલેટ કહીએ છીએ સેમ્સ માર્કેટિંગને કે એના વોટ્સઅપ ગ્રુપમાં 1 લાખ મુમિનીન વર્લ્ડ વાઇડ કનેક્ટ થઈ ગયા છે અને એ પોતાના હ્યુજ પ્લેટફોર્મ પર નજલીમની સગલી વિડીયો મૂકે છે, બીજા એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે. દોસ્તો, આપને બી જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, આપ જોઈન થઈ શકો છો. दोस्तों, आप लोगों ना प्यार અને રેસ્પોન્સના સબબ हमें 1000 સબસ્ક્રાઇબર તક પહોંચી ગયા છે. તો પ્લીઝ અગર આપ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો દેખી રહ્યા છે, સબસ્ક્રાઇબ બટન पे ક્લિક કરીએ, બેલ બટન पे હિટ કરીએ. અને આપ કન્ટિન્યુ વિડીયો દેખો છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, પ્લીઝ સબસ્ક્રાઇબ કરીએ, કેમ કે એક સબસ્ક્રાઇબર અમારી તાકાત છે અને અમને ફાયદો મિલે છે. શુક્રિયા दोस्तों, આજના हमारा આ ટોપિક છે, આપનો ઝહેન હલી જશે, ગૌર કરશો તો એક ઝટકો લાગશે. દોસ્તો, 2 દિવસ પહેલાં મેં એક ફેમિલી વેબ સિરીઝ જોઈ રહ્યો હતો. ફેમિલી મેન્શન એમ તો કે એ ફેમિલી વેબ સિરીઝથી આપ ફેમિલી સાથે જોઈ શકો છો. એનામાં મા અને બેટાની કન્વર્સેશન હતી, જેને સુનીને ઝહેનમાં 440 વોટનો ઝટકો લાગો. પહેલાં મેં આપને એવો ડાયલેક્ટ બતાવું છું અને फिर એના ઉપર આગળ વધે. सॉरी, हमें आप प्लेटफॉर्म पे वो लफ्ज़ नहीं बोली सकता जे सीरीज में है, पर आप समझी जाशो. अपनी लिसान में ये लफ्ज़ ने जिना से मुखातिब करे છે કે જે सबसे મોટો ગુના છે. ये सीरीजમાં મધર ફાધર અને એના દીકરાની કન્વર્સેશનથી એ ડિનર ટેબલ પર બેઠા હોય છે અને મા દીકરા સે પૂછે છે કે તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? તો દીકરો હામાં સરી લાવે છે. મા પૂછે છે કે તારી ગર્લફ્રેન્ડ સાથે જીના वगैरह कीधु के नहीं? तो દીકરો बोले છે कि अरे मम्मी ये क्या बोल रही हो? तो मानो डायलॉग तो, अरे बेटा इसमें क्या है, आजकल तो शादी के पहले ये सब चलता है, मामूली बात है. दोस्तों, समझी રહ્યા છો જમાનને કहाँ લઈ જવાની કોશિશ છે? મૂવીઝ, सीरीज, રીલ્સ, ટિકટોક, શોર્ટ ऑडियंसના સામને શું પીરસી રહ્યું છે? યાની वो गुनाह જે કે ઘણા મોટા અને અઝીમ ગુનાહ છે. જમાન પોતાને મોડર્ન અને એડવાન્સ બતાવવાની હોરમાં એને એક મામૂલી અને કૂલ ચીજ બતાવી રહ્યા છે. યાની ન્યૂ જનરેશનના ઝહેનમાં આ બિઠાવવામાં આવી રહ્યું છે કે આ તો એક ઘણી મામૂલી ચીજ છે. પહેલાં મૂવીઝમાં એમ બતાવવામાં આવતું હતું કે કોઈ માણસ શરાબ પીવે તો એ ગુનાહ છે અને કેટલું નુકસાન થાય છે, મેડિકલી કેટલું નુકસાન થાય છે. અને એક મેસેજ હોતો હતો કે ફેમિલીના લીએ કે આ ખરાબ લતમાં ના પડે. પણ આજે ખબર છે શું કહેવામાં આવે છે કે કોઈ બોય ડ્રિંક કરી શકે છે તો ગર્લ કેમ નહીં? બોય સિગરેટ પી શકે છે તો ગર્લ કેમ નહીં? કોઈ ફર્ક નથી, બેમાં કોઈ ફર્ક નથી એમ બતાવવામાં આવે છે. વિમન્સ એમ્પાવરનો જમાન છે. ये गाली भी आपे तो कूल છે, મર્દ આપી શકે છે, લેડીઝ ક્यों નથી આપી सकती? सोचो, अगर આપના ફરજન એવા સર્કલમાં છે, એવી એજ્યુકેશન યા ઇન્સ્ટિટ્यूशનમાં છે, એવી તરબિયતમાં છે, તો वो આ સગલી ચીજોને ગુનાહ સમજવાના બજાય કૂલ સમજે છે કે જે ઇસ્લામ શરીયત कुरान शरीफ में अजीम અને મોટો ગુનાહ છે. પણ हमारी वो न्यू जनरेशन ने कहाँ खबर, खास कर टीनेजर्स જે બહારના ઇન્સ્ટિટ્યુશન યા સ્કૂલમાં એજ્યુકેશન લે છે. બાબા સાહેબને આજના જમાન મુતાબિક એ ટીનેજરની ઘણી જ ફિકર છે, કેમ કે હાલાત એવા બની રહ્યા છે. એઆઈ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ, મૂવી, રીલ્સ એટસેટ્રાના ઝેરીલા, ઘણા ઝેરીલા તીર સુગરમાં લપેટીને ફરજંદોને લાગી રહ્યા છે. આ જમાનાની ફિકર બાબા સાહેબને હતી અને બાર બાર ફરમાયું કે ફરજંદો દીની મદરસામાં પડે, એમએસપી કાયમ કીધી, બખ્તર તૈયાર કીધું તાકે મુમિનીની જનરેશન ભટકી ન જાય, ઝાય ના થઈ જાય. શુક્રન લિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. એનો અસર સાફ નજર આવે છે કે દુનિયા કहाँ જઈ રહી છે. અને આપના ફરજંદો માશાઅલ્લાહ દીન पे કાયમ છે, हिफ्स करे છે, નોહાવિલ કરે છે. પણ वो ફરજંદો જે મા બાવાની મોડર્ન સોચ યા લોક દિખાઈના સબબ આ દલદલમાં ફસાવા છે અને મા અને બાવા ઇતરાવી રહ્યા છે કે એના ફરજંદો આવા ઇન્સ્ટિટ્યુશનમાં પડી રહ્યા છે, ઉંગલી પકડીને એવા કોન્વેન્ટની બસમાં લઈ જાય છે. પણ ખબર છે આવા જમાનમાં કયા સોબતમાં મૂકી રહ્યા છો? ખબરદાર, આ તલાતુમમાં સફીનામાં અધૂરા બેઠશો તો લહેરોમાં ડૂબી જશો.
એના लिए એવી જગા એજ્યુકેશન વાસ્તે રજા નથી આવતી, મના આવે છે જ્યાં એવા હાલાત છે। दोस्तों एक ज़मान तो कि फर्जंदो बहारना स्कूल में भी पढ़ता था, तो ज़मान एवो तो कि इंटरनेट या एवी चीज़ नहोती, बेहुदा दौड़ या फैशननो दौड़ नहोतो, पण आ वालो ज़मान वो ज़मान अने आजना ज़मानमा ज़मीन आसमाननो फर्क छे। हर तरफ શું હાલાત છે ખબર છે ને? કઈ સાજિશો ચલી રહી છે, કઈ એવા તીરો છે જેના વાસ્તે બાબા સાહેબે રૂહાની સેમો બનાવ્યો છે કે બહાર કેવી બી ગરમ હવા હોય, ફરજંદો રૂહાની હવા તનાઉલ કરે। અને આગળ આવાવાલા ઝમાન તો કેવો હશે? એઆઈનો ઝમાન હશે, જેમાં રોબોટિક ટ્રેનિંગ હશે, જેમ એ એઆઈને પ્રોગ્રામિંગના જરીએ તૈયાર કરવામાં આવશે, એ જ તમારા ઝહેનમાં મૂકશે। પણ માશાઅલ્લાહ આપણા સ્કૂલમાં અગર એઆઈ બી હશે, એડવાન્સ ટેકનોલોજી બી હશે, તો ડીનના દાયરામાં તો वो પેરેન્ટ્સને મેં ખબરદાર કરીશ જે હજી સુધી બી ગફલતમાં છે, કેમ કે જીવાડ તક એની નીંદ ખુલશે। ફરજંદો એવી ગિઝા લઈને મોટા થઈ ચૂકા હશે કે એ તમારી વાત સમજવાને જ તૈયાર નહીં થઈ, બલ્कि તમારે ઓલ્ડ જમાના કહેશે। दोस्तों अगर आप हमारा कंटेंट से एग्री हो, आपने लगे है कि आ टीनेजर्स वास्ते पेरेंट वास्ते एक मोटो मैसेज है, तो हमारा वीडियो ने ज़्यादा थी ज़्यादा शेर करिए, लाइक करिए। हजी सुधी एक बार भी सब्सक्राइब नहीं करूँ, एक बार सब्सक्राइब करिए। शुक्रिया दोस्तों।